વિધિ અને બહુ સાધન કરી પહોંચી શકો. એક વખત નારદ મુનિ આવી જ રીતે વૈકુંઠમાં આવ્યા અને ભગવાનની સાથે ચર્ચા કરી. ભગવાનની સાથે ચર્ચા કરીને નારદ મુનિ અડધો પોણો કલાક ઉભા બેઠા વાત કરી પછી ગયા. જેવા ગયા એટલે ભગવાને એના પાર્ષદોને બોલાવ્યા અને કહ્યું કે આ નારદ જ્યાં બેઠા છે ને એ જગ્યાએ એની ખોલી કાઢો, આટલી અંદર ખોલી કાઢો વૈકુંઠમાં, અને એની માટી બહાર નાખ્યા અને બીજી માટી લગાવો. પેલા પાર્ષદોએ તો કરી ગયું. 20-25 દિવસ થયા, પાછા નારદ મુનિ આવ્યા. પાછા નારદ મુનિ બેઠા, ભગવાનની સાથે વાતો કરી. નારદ મુનિ ગયા એટલે ભગવાને પાર્ષદોને બોલાવ્યા, આટલી જગ્યા ખોલો, આટલી માટી કાઢી નાખો, નવી માટી નાખો. પાછું લક્ષ્મી જોઈ ગયા. લક્ષ્મીજીને કહ્યું કે આ છે શું? લક્ષ્મીજીએ નારાયણને પૂછ્યું, સાચું કહેજો, આ નારદ મુનિ આવે છે અને બેસે છે, પછી જાય, પછી તમે જગ્યા કેમ ખોડાવો ને નવી કેમ માટી લગાવો? ત્યારે ભગવાને કહ્યું કે નારદ મુનિ લુગરા છે, ન ગુરુ એની લુગરા, જેને ગુરુ નથી કર્યા અને એટલા માટે એ લુગરા છે. અને જેને ગુરુ નથી કર્યા એટલે એ જગ્યા કે છે કે મારી દ્રષ્ટિએ એ આવીને બેસે તે જગ્યા અપવિત્ર થાય, અને એટલા માટે પવિત્ર કરવા માટે એ જગ્યાને પાછો ખોદાવો, નવી માટી લાવો. હવે નારદ મુનિને ખોટું લાગે એટલે નારદ મુનિનો મોડે મોડ કહેતો નથી, પણ ભગવાનને ખબર પડી ગઈ કે લક્ષ્મીજીના કારણે વાત આવી એટલે પેટમાં વાત કહેવાની નથી. ને બન્યું પણ એવું, એક મહિનો પછી પાછા નારદ મુનિ આવ્યા, પાછા વાત કરીને જેવા બહાર નીકળ્યા લક્ષ્મીજી બોલાવી જાઓ. તમને ખબર છે, તમે જાઓ પછી આ માટીથી ખોદાવે છે, માટીને ખોદાવે. નારદ મુનિ કે ના મને ખબર, એ જુઓ થાંભલાની પાછળથી બતાવ્યું. નારદ મુનિ બધા એટલે પછી કહ્યું લક્ષ્મીજીએ કે તમે જઈને પૂછો, હું નહીં બોલું, તમે પૂછો. નારદ મુનિ નારાયણ પાસે ગયા, નારાયણને પકડ્યા. એ ભાઈ આ કેમ ખોદાયું? નારાયણ સમજી ગયા કે ઉપરથી વાત આવી એટલે કંઈ બોલ્યા નહીં. નારદ મુનિએ કહ્યું કે જો માફ કરજો, મારી દ્રષ્ટિએ તમે ગુરુ નથી કર્યા એટલા માટે તમે લુગરા છો, તમે ગુરુ કરો. નારદ મુનિએ તો ભગવાન મારે બીજા ગુરુ શોધવાની જરૂર જ નથી, તમે જ મારા ગુરુ બની જાઓ. ભગવાને કહ્યું ના ભાઈ, મારે તમારા ગુરુ નથી બનવું. તો મારો ગુરુ કોણ? ઉત્તર દિશામાં આજે જાઓ, જે સામે પહેલો પડે એ તમારો ગુરુ, જે સામે પહેલો પડે એ તમારો ગુરુ. એ નારદ મુનિ ગયા, સામેથી માછીમાર આવ્યો, માછલી પકડવાની જાળ લઈને માછીમાર હતા તે સીધા લાંબા થઈને નારદ મુનિ તો એમ તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય. તો પેલો તો પૈસાનો પકડાયો કે ઓળી ક્યાં તો માછીમાર ઓળી તમારો ક્યાં ગુરુ થવાનો? પાછળ પગ કર્યા. પછી નારદ મુનિએ પૂછ્યું તમે કોણ છો? તમે ભૂદેવ છો? ના માછીમાર. અને નારદ મુનિનો પિત્તો ગયો, એને જેમ તેમ બે ચાર સંભળાવી. માછીમારને કે તું મારો ક્યાં ગુરુ થવાનો? સીધા નારાયણ પાસે પહોંચ્યા. એટલે તમે આવો ગુરુ મને બતાવ્યો, આવો બતાવ્યો. ભગવાને કહ્યું કે ગુરુ તમે એકવાર બનાવ્યો છે, તમે લાંબા થઈને પગે લાગી ગયા એટલે એ જ તમારો હવે તો ગુરુ. અને તમે ગુરુનું અપમાન કર્યું છે, તમારા ગુરુનું અપમાન ત્યાં પણ કર્યું અને તમારા ગુરુનું અપમાન મારી પાસે પણ કર્યું. તો જાઓ, તમને 84 લાખ યોની કરવી પડશે. ભગવાને કહ્યું. હવે નારદ મુનિ અકળામણ થવા મળી. યાદ રાખજો વાલા, ગુરુ કોઈ દિવસ બદલાય નહીં, કંઠી કોઈ દિવસ બદલાય નહીં, ધર્મ કોઈ દિવસ બદલાય નહીં, અને માળા કોઈ દિવસ બદલાય નહીં. કોઈ જેટલી ધ લાસ્ટ બીટ તમને તમારા ગુરુમાં જો વિશ્વાસ નહીં હોય તો કોઈ દિવસ પણ તમે આગળ નહીં વધશો. રામાયણ તો સ્પષ્ટ કહે છે કે જેને ગુરુ પર વિશ્વાસ નથી પોતાના ગુરુ પર. અને મેં તો જોયું છે લોકો બહુ ગુરુ બને, કોઈ જરા સારું નહીં એટલે જુદાને ઊંચો મૂકી લાંબા થઈ ગયા નહીં સાહેબ. તમને જૂનામાંથી કંઈ નથી દેખાડવું, નવામાંથી પણ કંઈ નથી દેખાડવાનું. કેમ? કારણ કે તમારું મન
જ બદલાય નહીં. ધનથી નહીં, માણસ નહીં, ધર્મ નહીં બદલાય. તમે જે ધર્મની અંદર છો એ જ ધર્મ રહેવો છો. તો નારાયણ મુનિએ કહ્યું, શું કહ્યું? 184 તમારે કરવી પડશે. તો નારાયણ મુનિએ કહ્યું કે ભગવાન આનો કોઈ ઉપાય કરો. એટલે ભગવાને કહ્યું તમે પાછા તમારા ગુરુ પાસે જાઓ, એ તમને ઉપાય બતાવશે. હવે જાય ક્યાં નારાયણ મુનિ? એટલે સીધા ગયા પગે લાગીને પાછી મારને, હે ગુરુદેવ, મને તો 184 કરવાનું ભગવાને આવાહન કર્યું છે, મને મારે આમાં કરવું નથી, મારે નારાયણ મુનિ બનીને જ રહેવું છે, એ ઉપાય બતાવો. ત્યારે પેલા માછીમારે નારાયણ મુનિના કાનમાં કહ્યું કે તમે આવું કહેજો. એ નારાયણ મુનિ દોડતા દોડતા આવે ભગવાનની પાસે આવીને કહ્યું, ભગવાન મારે ક્યાં કરવાનું છે? કે 184. અચ્છા, મને બતાવો તો 184 દોરીને બતાવો કેવી આવે. એટલે ભગવાને બધી દોરીને બતાવ્યું, અહીંયા જવાનું, અહીંયા જવાનું, અહીંયા જવાનું, આ બધી 184 છે. જેમ બતાવ્યું એટલે નારદ મુનિ ઉની પર સૂતા અને આવો નહીં દીધું એની પર ગોળ 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 કરીને, અને ભગવાને કહ્યું ઉપર આવે નારદ તમે બતાવીએ. ભગવાને કહ્યું નારદ મુનિને કે આવી બુદ્ધિ કોણે આપી? તો કહે છે કે મારા ગુરુજી આપી. અને મારા ગુરુજી કહી ગયા, ગુરુજી મારા શ્રી ગુરુદેવના ચરણની રજ રજ એટલે ડસ્ટ ધૂળ. શ્રી ગુરુદેવના ચરણ રજની ધૂળથી મારું મન પવિત્ર કરીને હું ભગવાનના શ્રી રામના યશનું ગાન કરું છું, વર્ણન કરું છું, જે મને 4 ફળ આપશે. આ 4 ફળ કયા તે પણ કહી શકો. આ કયા 4 ફળની વાત છે? પહેલું તો શ્રી ગુરુ એના વગર કોઈ આગળ વધી ના શકે. હવે બીજું, શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ભગવાનના ગુરુના ચરણની રજનો મહિમા બતાવે છે. ગુરુની તો વાત જુદી છે, ત્યાં સુધી તો કદાચ હું તમે પહોંચી પણ નહીં શકીએ, પણ વધારેમાં વધારે ગુરુના ચરણની રજ, એની ધૂળ, એનો મહિમા કેટલો છે એ અહીંયા બતાવવામાં આવે છે.
કે ગુરુના ચરણની રજથી મારું મન રૂપી દર્પણ, મુકુર એટલે દર્પણ, નિજ મન મુકુર, મુકુર એટલે દર્પણ, દર્પણ એટલે અરીસો, આઈનો. મારા મનના દર્પણને હું સ્વચ્છ કરું, સાફ કરું અને પછી હું શ્રી રામના યશનું ગાન કરું છું. કેમ કરું છું? તો કહે છે કે ગુરુજીના ચરણની રજનું મહત્વ કેટલું છે. રામાયણની અંદર દોહો મળે છે. જે ગુરુના ચરણની રજ છે એનું મહત્વ બતાવ્યું છે. સકળ સંસારના રોગ સમૂહને શાંત કરે છે. ગુરુના ચરણ કમળની રજ તેને હું વંદન કરું છું. તુલસીદાસજી કહે છે તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન, મારા મનને મનરૂપી મારું જે અરીસો છે, આપણા આખા જીવનની અંદર સૌથી વધારે મહત્વનું અંગ કોઈ અથવા તો અંગ નહીં કહી શકાય, પણ એ સ્થાન હોય તો એ મન છે. કારણ કે મન એવ મનુષ્યનામ કારણામ બંધન મોક્ષનો શાસ્ત્ર કહે છે. મનથી જ તમે ઉદ્ધોગતિ પામો અને મનથી જ અધોગતિ પામો. અચ્છા, કાઢો છે નથી થાય. શેના મિશ્રણથી? પાણી અને ધૂળ એ બે મળે તો કાદવ થાય ને. પાણી અને ધૂળ મળ્યું એટલે કાદવ થયો. હવે આ કાદવ ધોવાય શેનાથી? એ પાછું પાણીથી જ ધોવાય. પાણીથી જ કાદવ થાય અને પાણીથી જ ધોવાય. એમ મનથી જ તમે ઊંચા પણ થઈ શકો અને મનથી તમે અધોગતિ પણ થઈ શકો. મન મારું તોરા મન દર્પણ કહેલાય. આપણું મન દર્પણ છે અને એ મન એને મન રૂપી મુકુરને યાદ હરીશાને હું સ્વચ્છ કરું. કેનાથી સ્વચ્છ કરું? જુઓ, ગુરુના ચરણની રજથી, એની ધૂળથી મારા મનની અંદરનો જે અરીસો જે છે એ સ્વચ્છ નથી, સ્પષ્ટ નથી દેખાતો. એને હું સ્વચ્છ કરું, એને હું સાફ કરું અને પછી ભગવાનનું નામ લઉં.